પ્રફુલ્લ દવેનો દીકરો નો હોત તો સારું હતું. પપ્પાનું આટલું મોટું નામ, આ પ્રેશર તમે કોઈ દિવસ ફીલ કર્યું હતું? એ મેં તમને જે કીધું ને કે મને શરમ હતી, એ શરમનો જે સિક્કો છે ને એની બીજી જે સાઈડ છે ને એ ભય, એક ભય એ પણ હતો કે મને ત્યારે એમ થતું કે યાર હું પ્રફુલ્લ દવેનો દીકરો નો હોત તો સારું હતું. કયા કન્ટેક્સ્ટમાં કહું છું? આ ઓલો ભાઈ મારી પેલા આવીને ગાઈ ગયા, હું ગામડેથી આવીને ગાઈ, એને કઈ પ્રેશર જ નથી. પ્રેશર જ નથી. એને રજૂ કરતી વખતે કોઈ સાહિત્યકારે કઈ બહુ મોટું વર્ણન નથી કર્યું. મને તો રજૂ કરતી વખતે મારા પપ્પાનું આખું વર્ણન કરતા કે ભાઈ આ આવડી મોટી વ્યક્તિ છે ને એનો દીકરો હવે ગાય છે. મેં કીધું ભાઈ હવે તો આવું મારા માટે અઘરું કરી નાખ્યું તમે ગાવાનું. તો હું એ પ્રેશર હતું ત્યારે, એ ભય હતો. એ ભયમાંથી નીકળતા ઘણો બધો સમય લાગ્યો. એટલે ત્યારે હું ઘણી જગ્યાએ એમ કહેતો કે ખાલી હાર્દિક દવે લખો, હાર્દિક પ્રફુલ્લ દવે નો લખો. જાગતને તારો મેરુ જગાડે, જાગને માંડણ જા.